તો ફાઇનલી આજનો રૂટ રહેવાનો છે આપણે આ પ્રમાણે ધરમપુરથી કપરાડાથી આપણે પેટથી નાસિકથી આપણે જઈશું સિન્નરથી આપણે જઈશું લોણીથી આપણે રાહુરીથી આપણે જઈશું નગર સુધીનો આજનો રૂટ રહેવાનો છે આપણો। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ। તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે ધરમપુર પાર કરીને જે દ્વારકાધીશ હોટલ હતી મહાદેવ હોટલ થઈ ગઈ છે। અત્યારે મહાદેવ રાજસ્થાની કાઠિયાવાડી ગુજરાતી હોટલ થઈ ગઈ છે। તો અત્યારે પછી આપણે ત્યાં સૂતા હતા 6 વાગે। તો આપણે જઈએ છીએ હોટલે ચા પાણી પીવા માટે। એક આપણી આ ગાડી છે, રપાલ છે ભંડારિયા, રોડની એક્ઝેક્ટ બાજુમાં જ છે। આપણી ગાડી અહીંયા પડી છે, જો પડી છે। તો હાલો જાય ચા પાણી પીવા માટે આ મહાદેવ હોટલ। और पर बैठा से साहब पी लीधी सर तो फाइनली मित्रों આપણે જો ચાનો ઓર્ડર આપી દીધો હતો અને ચા આવી ગઈ છે। તો જો આપણે ચા પીએ છે, એક નંબર કાઠિયાવાડી ચા છે ભાઈ। આવો મહાદેવ હોટલમાં ચા પાણી પીવો। જે આપણે જૂની દ્વારકાધીશ હોટલ હતી ત્યાં રાજસ્થાની મહાદેવ હોટલ થઈ ગઈ છે। તો આવો કારક મુલાકાત લ્યો। તો ફાઇનલી દોસ્તો આપણે જો ચા પાણી પીને હવે બધા નીકળી ગયા છે આપણે કપરાડા તરફ। આજનો રૂટ આપણો રહેશે ધરમપુર, કપરાડા, સુતારપાડા, પેટ, નાસિક અને નગર। આજનો રૂટ આપણો એ રહેશે। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી તો આપણી આ ગાડી રહેવાની છે આજે। આમાં છે ડ્રાઈવર હરપાલજી ભંડારિયા, તમે જોઈ શકો છો। 32 ફૂટ મૈસૂરનું ભરેલું છે અને તો હવે આપણે અહીંથી મારશું ટર્ન લેફ્ટ સાઈડમાં, એટલે ભાઈ આવશે કપરાડા।
ફાઇનલી અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આપણે પહોંચી ગયા છે કપરાડા ઘાટમાં. તો આપણે જો ધીરે ધીરે ઘાટ ચડીએ છીએ. ઘાટ ચડ્યા પછી કપરાડા ગામ આવશે. ઘાટ ચડીએ છીએ કપરાડાનો. જો આ ગાડી કેમ ફેલ થયેલી પડી. જો મહારાષ્ટ્ર કપરાડા ઘાટમાં હારી હારી ગાડીઓ બંધ પડે. જો અત્યારે તો રસ્તો સારો થઈ ગયો છે. પહેલા તો બહુ રસ્તો ખરાબ હતો. અહીંયા પલટી બહુ મારી હતી. જો ગાડી એટલામાં એક જ હોય જ તે પલટી મારે. પલટી ભંડારી આપણે આવે તો ક્યાં સાઈડ કાઢી દો. બત્રીસ ફૂટનું લાંબુ લોહરિયો ભાઈ. હવે પછી આપણે આવશે કપરાડા ગામ.
ફાઇનલી આપણે આ હતો કપરાડાનો ઘાટ અને હવે આપણે પહોંચી ગયા છે કપરાડા. બોર્ડ માર્યું કપરાડા. હવે ભાઈ કપરાડા ગામ આવશે. જો આ કપરાડા ગામ છે. અત્યારે તો ગામમાં ટ્રાફિક નથી. ચાલો મળીએ હવે દેવાંગી હોટલે. તો ફાઇનલી અત્યારે જો આપણે દેવાંગી હોટલે પહોંચ્યા છે. સુતારપાડા દેવાંગી હોટલ છે. આપણી ગાડી પડી છે. હવે જઈએ છે આપણે ચા પાણી નાસ્તો કરવા માટે. હાલો નાસ્તો કરવા માટે થેપલા ને દહીં, રાયતું, દહીં, મીઠું, મરચું, થેપલા, ગોળ. દેવાંગી હોટલ હો. થેપલા ને ચા. તો ફાઇનલી આપણે નાસ્તો બાસ્તો કરીને હવે આવી ગયા છે. તો હવે આપણે નીકળીએ નાસિક તરફ. જો આ દેવાંગી હોટલ છે. દેવાંગી હોટલનું પાર્કિંગ છે. હા તો આપણે હવે નીકળીએ અહીંથી. ફાઇનલી અત્યારે આપણે જો પેઠ પહેલાં છીએ. પેઠ અહીંથી છે 9 કિલોમીટર, શિરડી છે 150 કિલોમીટર, નાસિક છે 64 કિલોમીટર. તો હવે આપણે આવશે મહારાષ્ટ્રની બોર્ડર પેઠ. હવે આપણે ગુજરાત છોડીને મહારાષ્ટ્રમાં એન્ટર થઈશું.
હવે થોડી જ વારમાં મહારાષ્ટ્રની બોર્ડર આવશે. જો સામે દેખાય મહારાષ્ટ્રની બોર્ડર છે. આરટીઓ ચેકપોસ્ટ. તો ફાઇનલી આપણે જો મહારાષ્ટ્રની બોર્ડર એન્ટ્રી કરાવી, બસ આપણે ગાડીમાં આવી ગયા છે. તો હવે આપણે અહીંથી નીકળીએ. જો આ બધી ગાડીઓ છે ને એન્ટ્રી કરાવવા માટે ઊભી છે. આ બધી ગાડીઓ જો આપણી પાછળ ઓલી ગાડી પડી છે. તો બધી ગાડીઓ એન્ટ્રી કરાવવા માટે ઊભેલી છે. તો ફાઇનલી આપણે જો બોર્ડર પાર કરી અને પેઠ ગામ વટ્યા, ત્યાં તો ટ્રાફિક જામ. ઘાટમાં ગમે કાંઈક થયું હોવું જોઈએ તો ટ્રાફિક જામ હોય. તો આ ટ્રાફિકમાંથી ક્યારે નીકળીએ કાંઈ નક્કી નથી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તો જો હવે ટ્રાફિક જામ છે, આવું ટ્રાફિક છે. જો ફાઇનલી અહીંયા ટ્રાફિક જામ છે. પેટ પાર કરીને તરત ટ્રાફિક જામ છે. તો ફાઇનલી હવે અત્યારે વાગી ગયા છે બપોરના 11:30. 11 વાગ્યાની વાત છે. ટ્રાફિકમાં આપણે હતા અને ધીરે ધીરે હવે ટ્રાફિક ખુલ્યું છે. પેટ વટી તરત આપણે 11 વાગ્યાના ટ્રાફિકમાં ચડી ગયા હતા. તો અત્યારે 2:30 વાગ્યા છે. તો અત્યારે ધીરે ધીરે ટ્રાફિક ખુલ્યું છે. તો જો આપણે ધીરે ધીરે ઘાટ ઉતરીએ છીએ. પાછળ એટલું ટ્રાફિક છે. તો એટલું ટ્રાફિક છે. તો પાછળ એટલું છે.
આખો ઘાટ જામ છે જો. આખો ઘાટ જામ છે ભાઈ. જુઓ તમે, તડકો કે મારું કામ ને ટ્રાફિક કે ભાઈ મારું કામ. ચાલો તો ભાઈ, ધીરે ધીરે ટ્રાફિક ખુલ્યું છે અને આપણે ધીરે ધીરે ટ્રાફિકની બહાર નીકળીએ છીએ. જો ક્યાં સુધી ટ્રાફિક છે તમે જોઈ શકો છો. જો આખો ઘાટ ભરેલો છે ને, અહીંયા ઘાટ પૂરો થાય. જો અહીંયા આગળ આ બધું ટ્રાફિક જામ છે. તો ફાઇનલી આપણે જો પેટ ઘાટમાં છીએ તો ઘાટ પણ આખો જામ છે. જો તમે નજર તમારી પગે ત્યાં સુધી ઘાટ જામ છે જો. અને આપણે છીએ અડધા ઘાટમાં છીએ. આ આપણા ગામની ગાડી છે કાઉ. પાછળ આપણી ગાડી પડી છે. આ જો ટ્રાફિક કિરીલ કરાવવા આવ્યા. જો આ ગાડી ફેલ થયેલી છે, એના કારણે ટ્રાફિક જામ છે. તમે જોઈ શકો છો.
ટ્રાફિક જામ કર્યું ભાઈ આ ગાડીએ તો તમે જોઈ જુઓ. જો આની એક્સલ તૂટી ગઈ. જો આની એક્સલ તૂટી ગઈ અને અન્નાને જ કાંઈક થયું લાગે. જો બે ગાડીએ તો ટ્રાફિક જામ કરી નાખ્યું હો ભાઈ. ફાઇનલી અત્યારે આપણે ઘાટમાંથી બહાર નીકળ્યા અને ટ્રાફિક ભાઈ જામ હતું. સવારે 11 વાગ્યાની વાત તો અત્યારે 4 વાગ્યા છે અને અત્યારે આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છે. ગરમીથી મારું કામ એક પણ ન મળે કાંઈ પાણી કાંઈ નહીં. આ જિંદગી છે ભાઈ ડ્રાઈવરની. જો અત્યારે ટ્રાફિકની બહાર નીકળ્યા છે. હવે આપણે આવશે કરંજલી ઘાટ. કરંજલી ઘાટ ચડીએ છે. હવે ત્યાં જાય પછી ખબર પડે કરંજલી ઘાટમાં કેવું ટ્રાફિક છે. હવે એમાં ટ્રાફિક ન હોય તો સારું, નકર આજ તો જતાય જ આવું. તો ફાઇનલી અત્યારે આપણે જો કરંજલી ઘાટમાં પહોંચ્યા છે અને કરંજલી ઘાટ આપણે ચડીએ છીએ. કરંજલી ઘાટમાં તો જો કે ટ્રાફિક નથી એટલે સારું, નકર તો અહીંયા આપણે જતા જ ટ્રાફિક વધતો, પણ ટ્રાફિક નથી.
ફાઇનલી અત્યારે જો કરંજલી ઘાટ આપણે પૂરો થઈ ગયો છે અને હવે આપણે ચડી ગયા નાસિક હાઈવે. આજ કાંઈ કરંજલી ઘાટમાં ટ્રાફિક નહોતું, નકર કરંજલી ઘાટમાં ટ્રાફિક હોય, પણ આજે ટ્રાફિક કાંઈ હતું નહીં એટલે આપણે કયા ઘાટ ચડી ગયા. ટ્રાફિક આપણને ઓલું નડી ગયું ને પેટ નાકાવાળું. તો હવે ઘડીક આપણે અહીંયા રાખીએ, ગાડી ઠરવા દઈએ. ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે નાસિક સિટીમાં. અડધી સિટી પાર કરી છે, અડધી સિટી બાકી છે. ટ્રાફિક નાસિક સિટીમાં પણ ઓછું છે આજે, અહીંયા ટ્રાફિક તો હોય જ છે. આજે રનિંગ ટ્રાફિક છે, એટલું બધું નથી આજે. તો અહીંયા નાસિક સિટી પૂરું થાય છે. હવે પછી આપણે આવશે નાસિક ટોલ નાકું. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે નાસિક પાર કરી ટોલ નાકો ને અત્યારે પહોંચ્યા છે. ટોલ પ્લાઝા અહીંથી આપણે 500 મીટર છે. ટોલ પ્લાઝા આપણે ચા પાણી પીશું, આપણે રવાના થઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સામે દેખાય ટોલ નાકું છે. આ 4 વ્હીલરનું હાવ અલગ આપેલું છે, પણ તોય તે નહીં તોય જાય ને આવડો 4 વ્હીલનું આપેલું છે. બે એના આપેલા છે, એની લાઈનમાં ન આવેલા જાય. આપણે સિન્નર ઘાટમાં, આ સિન્નરનો ઘાટ છે. જો આપણે ઘાટ ચડીએ છીએ, 30 ચડે છે.
આ ઘાટ અહીંયા પૂરો થાય છે. હવે પછી આપણે સંગમનેર પૂના હાઈવે પકડશું. અહીંથી જઈશું આપણે સિન્નર બાયપાસમાં. શેરડી 64 કિલોમીટર, પૂના 190 કિલોમીટર, સંગમનેર 44 કિલોમીટર. જો ભાઈ સંગમનેરમાં વરસાદ તૂટી પડ્યો છે. જોવો તો ખરા, કાળું ધૂળ થઈ ગયો ભાઈ. જો આ બાજુ કાંઈ તડકો લાગે, ઘડીકમાં વરસાદ આવી જાય. જો ભાઈ ચાલુ થઈ ગયો છે ધીરે 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 ધીરે. તો કાળી વાદળડી તુને વિનવું રે બેગડીક નાચી લેને રંગ મોરલા. તો ફાઇનલી આપણે જો લોણી પગવામાં છીએ અને વરસાદ ભૂકા કાઢે. જોવો તમે, જોઈ શકો છો વરસાદ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 11:30. તો હવે આપણે નગર પહેલાં રાજસ્થાની કાંઠિયાવાડી હોટલ છે, તો ત્યાં આપણે જમવા જવાનું છે. તો ચાલો હવે જમ્યા લઈએ. હું ને હરપાલસિંહ બે જો બેઠા છે ગાડીમાં. વરસાદ ચાલુ હતો. હા, વરસાદ ચાલુ હતો તો વરસાદ ધીરો પડી ગયો છે. તો હવે આપણે જમી આવીએ અહીંથી. તો હાલો મળીએ આપણે હોટલમાં. દેશી ખમણ છે પીવાનો છે ચારભાઈ. ચારભાઈ એક પીવાની છે દેશી ખમણ છે. હા તો ઠપકારો ચાર ભાઈ. બીજું હું તમારે પીસ ના માન નથી. ના ના મજા આવશે. ચારભાઈ દેશી ખમણ. જો આપણી ગાડી અહીંયા પડી છે. 1807.
જો આ હોટલ છે રાજ પુરોહિત રાજસ્થાની શુદ્ધ શાકાહારી. આ હોટલનું પાર્કિંગ છે. આ આપણી યારે ગાડી છે આ, અને આપણી ગાડી છે જો સોમનાથ લોજિસ્ટિક. તો જઈએ સાહેબ આપણે જમવા. જો આપણી ગાડી પડી છે અહીંયા. આવી ગઈ છે રોટલી અને રોટલા. જો આ રોટલા છે અને આ ચપાતી રોટલી છે અને દાલ તડકા. જો અર્પલસિંહ બેઠા છે. પ્લેટ મંગાવો. એક પ્લેટ લાવ ખાલી લાવ. તો ફાઇનલી આપણે જો જમવાનું ચાલુ કરી દીધું છે હવે. ખબર થઈ ગયા. તો ફાઇનલી આપણે જો જમી કરીને આપણે ગાડી આવી ગયા છે. તો આપણે સુઈ જવાનું છે. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.